આપ જોઈ રહ્યા છો વીટીવી વિશેષ અને હું છું ખુશાલી। ગુજરાતી લોક સાહિત્યમાં એક કડી છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચડો બારે માસ। ગુજરાતી લોક સાહિત્યની આ કડી હાલ કચ્છમાં ખોટી રીતે પડી રહી છે તેમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલા ઓછા વરસાદને કારણે કચ્છના માલધારીઓની હાલત કફોડી બની છે। વીટીવીની ટીમ દ્વારા કચ્છના અછડગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી, સ્થિતિનો રિયાલિટી ચેક કરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું કે અનેક માલધારીઓ પોતાના મૂંગા પશુઓને બચાવવા માટે ઘર બહાર છોડીને, પરિવારને છોડીને હિજરત કરી રહ્યા છે। ત્યારે જોઈએ કચ્છી બાંધવોની સમસ્યાઓને ઉજાગર કરતો અમારો વિશેષ અહેવાલ, કેમેરાની આંખે કચ્છની કહાની। કચ્છ જિલ્લો એટલે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો, જ્યાં નજર પહોંચે ત્યાં કચ્છને માત્ર કચ્છ જ દેખાય। કચ્છની સંસ્કૃતિ, હસ્તકલા અને વાહિટ રણ તેની આગવી ઓળખ, પણ છેલ્લા 2 વર્ષમાં નબળા ચોમાસાને કારણે ઘાસનું તણખલું પણ ઉગ્યું નથી, જેના કારણે પશુધન સંકટમાં મુકાયું છે। કચ્છી માંડવો પોતાના પશુધનને બચાવવા માટે હિજરત કરી રહ્યા છે। ત્યારે વીટીવીના કેમેરાની નજરે જુઓ ખાસ આ અહેવાલ। કચ્છ જિલ્લો વરસાદ પર આધારિત જિલ્લો છે અને જો વરસાદ ન આવે તો કચ્છના લોકોની સ્થિતિ ગંભીર બનતી હોય છે, એટલે કે કચ્છી માનવોની ખુશી વરસાદ સાથે જોડાયેલી છે। સાહિત્યના પન્ના સુલટાઓ તો તેમને કચ્છના દુષ્કાળની દુઃખદ વેદના અને વરસાદની અપાર ખુશીના દર્શન અચૂક થાય છે। ત્યારે આ વર્ષે વરસાદના અભાવે કચ્છી માંડવો માટે સ્થિતિ વિકટ બની છે। ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સદીઓ જૂનું ચિત્ર અને લોક સાહિત્યમાં અંકિત થયેલી હિજરતની બસની વેદનાના દ્રશ્યો તાજા થયા છે। મૂંગા પશુઓ અને તેના પર નિર્ભર માલધારીઓ હિજરત કરી ઘાસચારાની શોધમાં નીકળ્યા છે। ત્યારે સ્થિતિનો તાગ મેળવવા વીટીવીની ટીમે બન્નીના દદ્ધર ગામની મુલાકાત લીધી કે જ્યાં મૂંગા પશુઓની વેદના છલકી ઉઠી। આપને જણાવી દઈએ કે ભુજ તાલુકામાં આવેલો બન્ની વિસ્તાર પશુધન માટે જાણીતો છે। આ વિસ્તારમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને પશુપાલન પર જ આ તાલુકો નભે છે। પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ છે, કારણ કે આ વર્ષે ભુજ તાલુકામાં માત્ર 82 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તાલુકામાં 3 લાખથી વધુ પશુધન માટે ઘાસ અને પાણીની વ્યવસ્થા વિકટ બની છે। જો કે રાજ્ય સરકાર દ્વારા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરી ઘાસચારાનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ તે ઘાસનું વિતરણ ઓછું કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। હાલ સરકાર તરફથી ભુજ તાલુકામાં 62 જેટલા ઘાસ ડેપો ખોલાયા છે, જ્યારે 16,068 જેટલા ઘાસ કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં 13 લાખ કિલો જેટલું ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે। ભૌગોલિક વિષમતા ધરાવતા કચ્છ જિલ્લામાં માનવી કરતાં દુધાળા પશુઓની સંખ્યા વધારે છે। પરિણામે જિલ્લામાં ઘાસ અને પાણી માટે વિકટ સમસ્યા સર્જાય છે। માલધારીઓ પાણી અને ઘાસચારા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે। માલધારીઓ રોજ સવાર પડતાની સાથે જ પાણી અને ઘાસચારાની શોધમાં નીકળી પડે છે। હાલમાં જે વરસાદ નથી થયો તેના કારણે ગામજનો ગામ છોડી અને પલાયન કરીને બીજી બાજુ જઈ રહ્યા છે અને જે બાકી જે માલધારીઓ જે ગામમાં છે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને પાણી તો પહેલાથી જ ન મળતું હતું
અને ઘાસચારાની એટલી તંગી છે. સરકારે એવું નક્કી કર્યું છે કે 50 ભેંસો હોય કે 100 ભેંસો હોય કે 50 ગાય હોય કે 100 ગાય હોય, 5 ઢોરોને 40 કિલો કે 20 કિલો ઘાસ આપે છે. તો એનું કંઈ પૂરું નથી પડતું. જે ઘાસ આપે છે એ ઘાસ પૂરું નથી મળતું. રાજ્ય સરકાર કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદાના પાણી પહોંચાડ્યું હોવાના દાવા કરી રહી છે, પરંતુ જ્યારે વીટીવીની ટીમે સ્થળ પર જઈને જોયું તો સામે આવ્યું કે હજુ ઘણી જગ્યાએ પાણી પહોંચ્યું જ નથી. સ્થિતિ સરકારના દાવાથી બિલકુલ વિપરીત છે, કારણ કે કચ્છના અનેક ગામોમાં આજે પીવાના પાણીની સમસ્યા છે. કચ્છના ખાવડા પંથક પાણી સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. ખાવડામાં આવેલા નાની રોહતાડ ગામના લોકોને પીવાના પાણી માટે રજળપાટ કરવો પડી રહ્યો છે. નાની રોહાતડ ગામમાં પીવાના પાણી માટે ટાંકા તેમજ પશુઓને પાણી માટે હવાડા બનાવવામાં આવ્યા છે, પણ પાણી વગર આ ટાંકીઓ અને હવાડા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ગામમાં અઠવાડિયામાં માત્ર એક વખત પાણીનું ટેન્કર આવે છે અને તેમાં પણ પૂરતું પાણી મળતું નથી. કચ્છની અંદર વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને બહુ જ કઠિન અને વિકટ અને ભયંકર સ્થિતિ છે. આજે બન્ની, પચ્છમ, અબડાસા, લખપત અને રાપર તાલુકાના પશુપાલકોની હાલત ખૂબ જ દયનીય છે. પશુધન ખાસ કરીને ગૌ માટે ચરિયાણાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. લોકોને પીવાના પાણીની પણ ગંભીર પ્રકારની સમસ્યા ઊભી થઈ છે. કોઈ પણ લોકો માટે પોતાની માતૃભૂમિ મહાન હોય છે. જ્યાં જન્મ્યા હોય ત્યાં નાનાથી મોટા થયા હોય, જે માટી ખૂંદીને આજે ઊંચાઈઓ સુધી પહોંચ્યા હોય, અને તે જ માતૃભૂમિ અને પરિવારજનોને છોડીને જવું કાળજું ભારે કરી દે છે. પોતાના નાના ભૂલકા અને પરિવારને છોડીને જવું આંખ ભીની કરી દે છે. મૂંગા પશુઓને બચાવવા માટે હિજરત કરવી પડે ત્યારે લાગણીશીલ દ્રશ્યો પણ સર્જાતા હોય છે. બધું થાય તો એનાથી પહેલા તો અમારી કને એક પાણી નથી, બીજું ઘાસ નથી. ઘાસ અમને ખવડાવીએ તો શું ખવડાવીએ? આજે જાનવરો અમારા ઝાડ ખાય છે. કેરડે નથી. અત્યારે ગાંડો બાવર છે, બાવરના કારણે ઘાસ થતો નથી અને પાણી તો અમને પહેલેથી નથી મળતું. આજે ગામ આખો જ્યારે અડધો પોણું ખાલી થઈ ગયો છે. હવે અમે જે માલધારીઓ છીએ હાલમાં એ પણ વિચારી રહ્યા છીએ કે કઈ બાજુ જઈએ. અમે અમારા માલનું અમે કેવી રીતે પાલન પોષણ કરીએ? અમે અમારા બાળકોને તો કદાચ હાલો એક ટાંક ભૂખ્યો સુવડાવી દઈશું, પણ અમારા જે જીવ મરે છે એના માટે અમને બહુ તકલીફ થાય છે. કચ્છના બન્ની વિસ્તારના દધ્ધર ગામના માલધારીઓના સુમસાન ઘર તંત્રની નિષ્ફળતાની ચાળી ખાય છે. 2 દાયકા પૂર્વે કચ્છીઓને રંજાડનાર કાળમુખા દુષ્કાળે ફરી કચ્છમાં દસ્તક દીધી છે, જેનું સૌથી દુઃખદ અને વરવું ચિત્ર અંતરિયાળ બન્ની વિસ્તારમાં આકાર પામી રહ્યું છે. ઘાસ ડેપોમાંથી પૂરતું ઘાસ મળતું નથી. હવે દુષ્કાળની થપાટ નહીં ઝીલી શકનાર માલધારીઓ પોતાના ગામો છોડી હિજરત કરી રહ્યા છે. કચ્છના લાખો માલધારીઓ માટે મૂંગા પશુઓની સુવિધા વિના એક પળ વસમી બનતી જાય છે. સદીઓથી દુષ્કાળોની ટક્કર ઝીલતા કચ્છી માંડુઓને ફરી એકવાર દુષ્કાળે જોરદાર ટક્કર આપી છે. ત્યારે સરકાર માલધારીઓને કચ્છી માંડુઓની બહાર આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ઘાસચારા અને પાણીના જે સોર્સ છે તેને મેળવવા માટે અહીંના માલધારીઓ અહીંથી હિજરત કરીને બીજી તરફ જઈ રહ્યા છે. અને ખાસ વાત કરવાની કે કચ્છના માલધારીઓ અને પશુઓ છે અને કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વિકટ સમસ્યા બની રહેશે તેવું પણ લાગી રહ્યું છે. ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, કચ્છ. કચ્છ જિલ્લાની સ્થિતિનો તાગ મેળવવા વીટીવીની ટીમ જ્યારે લખપત અને પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં પહોંચી અને જે ચિત્ર જોયું તે પણ ખૂબ જ દયનીય હતું. કચ્છના સરહદી વિસ્તારમાં પણ વરસાદના અભાવે પશુધન ભૂખે મરી રહ્યું હતું. માલધારીઓ પોતાના પશુધનને બચાવવા માટે હિજરત કરી રહ્યા છે. જુઓ આ અહેવાલ. ઇતિહાસમાં સૌથી વધુ દુષ્કાળનો માર કદાચ કચ્છ જિલ્લાએ ઝીલ્યો છે. તેમ કહીએ તો ખોટું નથી, કારણ કે વર્ષો વર્ષ કચ્છી માલધારીઓને તમે કચ્છ જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓમાં પોતાના પશુધન સાથે જોયા હશે. આ વર્ષે પણ સ્થિતિ કંઈક એવી જ છે. કચ્છના સરહદી વિસ્તાર પશ્ચિમ કચ્છમાં પણ સ્થિતિ અતિ ખરાબ છે. વીટીવીની ટીમે પશ્ચિમ વિસ્તારના કેટલાક ગામડાઓની મુલાકાત લીધી. ત્યાં તો સ્થાનિક લોકોનું દર્દ વીટીવીના કેમેરાની સમક્ષ છલકાઈ ઉઠ્યું.
પરિસ્થિતિ એવી છે જે અમારે ખાવા કે નથી, જે ખાવા જ નહીં કરું તો ગાયું ભૂખે મરે છે, ગાયા નહીં કરું તો ખાવા કે નથી, બધા બચ્યા છે, બધા ભૂખનું રણ્યું પાડે છે. હવે અહીંયાથી ગંઠરી લેવા જાઉં તોય પૈસા ભરવા પડે, તો અમારે ખાવા કે નથી મળતો નથી. અમારો ખાવાનું કરું છું તો ગાયાની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. હવે સરકાર છે, મા બાપ છે, જો કરે એ મહેરબાની કરે, તુરંત ગાયા હારું આવી જોઈ જાય ને તુરંત કરે. પશ્ચિમ વિસ્તારના ગામડાઓની જ્યારે અમે મુલાકાત કરી અને જે ચિત્ર સામે આવ્યું તે ખૂબ જ દર્દનાક હતું. આંખો ભીની કરી નાખે તેવું હતું. કારણ કે સમાચાર પત્રો અને સરકારની જાહેરાતમાં જે કચ્છના દર્શન કરાવવામાં આવે છે તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્યો અમને જોવા મળ્યા. ગામડાઓમાં એકદમ સન્નાટો જોવા મળી રહ્યો હતો. ઘરો હતા પણ તેમાં વસનારું કોઈ ન હતું. ઘર પર તાળા લાગેલા હતા. તો જે થોડા ઘણા લોકો હતા તે કહી રહ્યા હતા કે અમે પણ થોડાક દિવસોમાં નીકળી જઈશું. કારણ હતું પાણી અને ઘાસચારાની સમસ્યા. ગામડામાં પાણીની ટાંકીઓ તો નજરે પડતી હતી પણ તેમાં પાણી ન હતું. સુમસામા ગામનું દ્રશ્ય ગુજરાતના વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યું છે. એક લોકવાયકા છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસાદ પડે તો વાગડ ભલો અને કચ્છડો બારે માસ. પરંતુ કચ્છની અંદર આ વર્ષે વરસાદ નથી પડ્યો અને પરિસ્થિતિ એ બગડી છે કે શિયાળો અને ઉનાળો ક્યાંય કચ્છની અંદર રહેવા લાયક સ્થિતિ નથી બની. અત્યારે અમે કચ્છના વિવિધ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરી રહ્યા છીએ અને એ જ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે દુષ્કાળ કેટલી હદ સુધી માનવ જીવનને અસર કરી શકે. સરહદી વિસ્તાર લખતર, લખપત અને એની આજુબાજુના જે કેટલાક ગામડાઓ છે એની જે પરિસ્થિતિ છે એ દર્શાવવા માટેનો આ પ્રયાસ છે. જોઈ શકાય છે કે આ એક સમગ્ર ગામ છે અને એ ગામ ઘાસચારો ના હોવાના કારણે સમગ્ર ગામ ખાલી પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ કેટલાક લોકો ગામની અંદર જરૂર જોવા મળી રહ્યા છે, પરંતુ અન્ય જે લોકો છે એ ગામ છોડીને અન્ય જગ્યાઓ પર હિજરત કરી ગયા છે. કારણ કે અહીંયા એકમાત્ર વ્યવસાય છે એ પશુપાલન છે અને પશુપાલન સાથે સંકળાયેલા તમામ લોકોને અહીંયા ઘાસચારો નથી મળતો અને એ ઘાસચારાના અભાવને કારણે એ તમામ લોકો ગામ છોડીને અન્ય જગ્યાઓ પર જવા માટે મજબૂર બન્યા છે. એ પરિસ્થિતિ જ વિચારવી અસહ્ય બનતી હોય છે કે જ્યાં પાણી માટે ગામ છોડવાનો વારો આવે, ઘર છોડવાનો વારો આવે અને એ જ પરિસ્થિતિ આજે કચ્છની જોવા મળી રહી છે. અને કચ્છનું જે ખાલી પડેલું આ એક ગામ છે એ ગામની અંદર અમે અત્યારે હાલ આવ્યા છીએ. જે લોકો ગામમાં હાલ છે તેમની હાલત પણ અતિ દયનીય છે. કારણ કે ખાવા માટે અન્ન નથી, પીવા માટે પાણી નથી. માત્ર જે થોડું ઘણું બચ્યું છે તેના સહારે અત્યારે લોકો જીવન જીવી રહ્યા છે. જ્યાં ઘાસચારો માટે પશુઓને કંઈ નથી મળતું ત્યારે લોકોની પણ એ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે કેટલીક મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત થઈ છે, કેટલાક સ્થાનિક લોકો છે પણ એમની સાથે પણ વાતચીત થઈ છે. શું પરિસ્થિતિ છે અને ઘાસચારાનું શું છે અત્યારે? કોલેજ બોલો ખાધો તો આય ના પણ બચ્યા ના પટદ રખ જા ગાજ ના है मार भूखा मारे तो मारू भूखा सा मारे मार के खाधो तो ना जो माल खाधो वो बकरा पे मरे पे गायूं केतरी मरी वयूं है हिकड़ी गठड़ी नथी राज मरे वेड़ियो मरूं ता खाधो तो खपे असा के खपे माल के खपे खाधो. ત્યારે જમવામાં શું બનાવી રહ્યા છો અને કેટલા દિવસ? એ મિર્ચી બનાવસી અને એ રોટલી પછી તો નહીં એક દાડા હોય તો એક દાડા ન હોય. એ છોરાને ઢારાડ્યું કરે તો બે રોટલા પચાડ્યું ન હોય તો કથા પચાડ્યું. ધંધો તો આય ને દુકાળ થી લગ્યો તો કમેણી जी तो को ना वो बकरा मरे था माड़ू खाधे वांगा बैठा. સાંભળ્યું તમે? ગામની મહિલાઓ શું કહી રહી હતી? એક ટાઈમ માત્ર મરચું અને રોટલો ખાઈને જીવન નિર્વાહ કરી રહ્યા છે પશ્ચિમ કચ્છના લોકો. તો ગામના અન્ય લોકો શું કહી રહ્યા છે સાંભળીએ. ગામ છે એમાં 400 જેવા ઢોરો છે, ભૂખના માટે મરે છે. એમાં 400માં 50 ગાયાની બહુ ખરાબ હાલત છે, મરે એવી છે. કોઈ સંસ્થા, કોઈ સરકાર, કોઈ મહાજન, કોઈ સ્વામિનારાયણ કેનાથી મદદ થઈ શકે તો એની મોટી મહેરબાની કહેવાઉં. બીજું તો અમારા કને ખાવા કે નથી, ગાયા કને દાણું નથી. ઘર છોડી ચાલી ચુક્યા, ધંધે તો ઘણા જતા રહ્યા, ઘણા જતા રહ્યા પણ હવે અહીંયા માલદારીની કોઈ ભવા નથી. માલમાં થાય કે ધંધો કરે શું વાત કરે.
માલ બહુ થકી પડ્યો. કાળમુખા દુષ્કાળે કચ્છી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. માલધારીઓએ પોતાના ઘરબારને છોડીને ઘાસચારાની શોધમાં બહાર નીકળી પડવાની ફરજ પડી છે. ગામોના ગામો ખાલી થઈ ગયા છે. વીટીવી સંવાદદાતા ભરતસિંહ ચૌહાણે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એ વિચારવું પણ અસહ્ય બને કે જ્યાં પાણી માટે ઘર છોડવાનો વારો આવે. વાત કચ્છની થઈ રહી છે કે જ્યાં આ વર્ષે ઓછા વરસાદને પગલે અનેક પરિવારો હિજરત કરી રહ્યા છે. ક્યાંક પશુઓ માટે ચારો નથી તો ક્યાંક જનજીવન દોહલું બન્યું છે. પાણી અને ચારા માટેનો સંઘર્ષ એ કદાચ કચ્છની કહાની રહી છે અને એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થયેલું કચ્છની અંદર જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકારે પર્યટકોને આકર્ષવા માટે મોટી મોટી જાહેરાત કરી છે, જેમાં બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન એવું કહેતા નજરે પડે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ આજે પરિસ્થિતિ જે નજરે પડી રહી છે તેને જોતા તો એવું કહી શકાય કે કચ્છની વિકટ સ્થિતિ નથી જોઈ તો તેનું કંઈ જ નથી જોયું. વીટીવીની ટીમ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કચ્છના જે સરહદી ગામડાઓ છે તેની મુલાકાત કરવામાં આવી. જેમ જેમ વીટીવીની ટીમ સરહદી ગામો તરફ જઈ રહી છે તેમ તેમ વિકટ સમસ્યા એની સામે આવી રહી છે. આપ મારી સામે જોઈ રહ્યા છો જે કપુરાસી ગામ, તેનો જે પાણીનો અવાડો છે તે ખાલી ખમ જોવા મળી રહ્યો છે. પશુધન માટે બનાવેલો આ પાણીનો અવાડો હાલ પાણી વગર જ ખાલી જોવા મળી રહ્યો છે. ત્યારે પશુઓ આ અવાડા પાસે આવી અને તેઓ જે પોતાની પુકાર છે તે કહી રહ્યા છે, પરંતુ પાણીના અભાવે પશુઓ અહીંથી મોઢું ફેરવી અને બીજી તરફ જઈ રહ્યા છે. નોંધનીય છે કે જે રીતે સમગ્ર ગામની અંદર 4 થી 5 પાણીના મોટા ટાંકાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ આપ મારી પાછળના આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણીનો ટાંકો છે પરંતુ પાણી નથી, જેના અભાવે આજે પાણીના અવાડાઓ છે તે ખાલી છે. પશુધન પાણી માટે વલખા મારી રહ્યું છે, આમને તેમ ભટકી રહ્યું છે, પરંતુ સરકારના પાણીનું પેટનું પાણી પણ નથી હાલતું. નોંધનીય છે સરહદી ગામોમાં આવા કેટલાય અવાડાઓ છે જેની સ્થિતિ ખૂબ જ વિકટ છે. આગામી સમયમાં હજુ પણ ઘાસ અને પાણીના પ્રશ્નના કારણે વિકટ સમસ્યા બની રહેશે. ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, કચ્છ. વીટીવી વિશેષમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. કચ્છનો દુષ્કાળનો જે માર છે તે ઝીલી રહેલા કચ્છ જિલ્લાને અસરગ્રસ્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. સરકાર માલધારીઓ માટે ઘાસચારો આપવાની શરૂઆત કરી છે, પરંતુ આક્ષેપો થઈ રહ્યા છે કે ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળતો નથી અને જે મળે છે તે હલકી ગુણવત્તાનું છે. ત્યારે સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો વીટીવીની ટીમે. કચ્છમાં ઓછા વરસાદને કારણે હવે જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરાયો છે. સરકારે પશુધનને બચાવવા માટે ઘાસચારો આપવાની શરૂઆત કરી છે અને જિલ્લામાં વિવિધ જગ્યાએ ઘાસ ડેપો શરૂ કર્યા છે. ત્યારે આ ઘાસ ડેપોની મુલાકાતે વીટીવીની ટીમ પહોંચી. વીટીવીની ટીમે સ્થળ પર જઈ રિયાલિટી ચેક કરી તો જાણવા મળ્યું કે ઘાસ ડેપો તો છે પણ તેમાં ઘાસ નથી. જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તેમજ સરહદી વિસ્તાર કોરિયાડી ગામમાં આવેલા ઘાસ ડેપોની જ્યારે વીટીવીની ટીમે મુલાકાત કરી ત્યારે કડવી વાસ્તવિકતા સામે આવી. કર્મચારીઓ જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં આ તમામ જે પશુપાલકો છે એ ઘાસચારા માટે લડત કરતા જોવા મળી રહ્યા છે. એ તમામ દ્રશ્યો આપ વીટીવી પર નિહાળી રહ્યા છો, જ્યાં સરકારી સહાય ખૂબ ઓછા પ્રમાણમાં મળી રહી છે. અન્ય માધ્યમો અહીંયા પહોંચી નથી શક્યા, પરંતુ એ તમામ સ્થિતિની અંદર વીટીવી અહીંયા પહોંચ્યું છે અને ખરો ચિતાર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવવા માટેનો પ્રયાસ વીટીવી દ્વારા સતત જારી છે. માતાના મઢમાં શરૂ થયેલા ઘાસ ડેપોમાં 450 થી વધુ ઘાસ કાર્ડ નોંધાયા છે અને સાપ્તાહિક 10 ટ્રકની જરૂરિયાત પડે છે, પરંતુ માતાના મઢમાં માત્ર 3 ટ્રક જ ઘાસની આવે છે. અને એવું પણ સામે આવ્યું કે જે ઘાસ ડેપો શરૂ કરાયા છે તેમાં હલકી ગુણવત્તાનું ઘાસ હોવાનું સામે આવ્યું છે. માલધારીઓના કહેવા મુજબ અહીં આવતું ઘાસ એકદમ કાળા કલરનું હોય છે, જે પશુઓ પણ નથી ખાતા. ઘાસ તો હકીકત અઠવાડિયામાં એક ઘાસડી મળે ને તો અમારા સમજે 5 ચોપા
ટકી રહે. પણ આ લોકો શું છે કે એક ઘાસમાં 50 ઢોર હોય કે 25 ઢોર હોય, એમાં પણ એવું છે કે 10 ઢોર હોય જે ઉપયોગી ઢોર હોય એમાં 5 ચોપાને જેવું ઘાસ આપવામાં આવે છે અને બિનઉપયોગી એને નથી ફાળવાતું. તો બિનઉપયોગી પાસે શું ભગવાન પેટ નથી આપ્યો? બરાબર. તો એ લોકોને બિનઉપયોગીને ઘાસ 10 ચોપામાંથી 5 નથી આપતા અને 5 ને આપે છે. બીજું કે અમારે અહીંયા 350-400 કાર છે, તો અઠવાડિયામાં 14 ગાડી હોય તો વ્યવસ્થિત વિતરણ થાય. તો વીટીવીની ટીમે વિચાર્યું કે ઘાસચારાની અછત અને ગુણવત્તાનો પ્રશ્ન માત્ર એકલા માતાના મઢ વિસ્તારમાં જ હશે. તેથી અમે નક્કી કર્યું કે ચાલો અન્ય ગામમાં જઈએ અને ત્યાંનો સાચો તાગ મેળવીએ. અમારો પ્રવાસ આગળ વધ્યો અને અમે માતાના મઢથી આગળ વધી કોરિયાળી ગામમાં આવી પહોંચ્યા, જ્યાં વીટીવીની ટીમે સમગ્ર કચ્છ જિલ્લાને ખૂંદી અને જાણ્યું કે ખરેખર જિલ્લાવાસીઓની સ્થિતિ શું છે. વીટીવીનું સૂત્ર છે કે હંમેશા આપની સાથે. જી હા, બસ આ જ સૂત્રને સાર્થક કરવા અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અમારો આ નાનકડો પ્રયાસ હતો. અમે ઈચ્છતા હતા કે કચ્છની સાચી સ્થિતિથી સરકાર અને ગુજરાતના અન્ય જિલ્લાઓ માહિતગાર થાય અને કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, કચ્છ. વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો વીટીવી.